हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण। ये धाणा जीरुवाळा मूळा बनावવાની બહુ છું। સરસ આવે છે અત્યારે શિયાળો છે ને એટલે તો મૂળા ખાવા જોઈએ જેમ બને એમ ખાસ કરીને જે લોકોને પથરીની ને એની તકલીફ હોય ને યુરિન ઇન્ફેક્શનની તકલીફ હોય પથરીની તકલીફ હોય એ લોકો માટે છે ને મૂળા બહુ સારા એટલે વધારે ખાવા જોઈએ। તો અહીંયા કુકરમાં આજે છે ને ઓલું પીળા વટાણાનું શાક કરવાનું છે। આજે ઘૂઘની કહે ને જેને એનું અહીંયા બાફા મૂકી દીધા મેં, બફાઈ ગયા છે। હવે એને પછી વઘારી દઈશ। તો આ મૂળાને ઓલે લોટવાળી ભાજી સરસ થાય, પાંદડા હારે કરીએ ને આપણે એ। તો એકવાર હું એની રેસીપી તમને આપીશ। આજે તો હું ખાલી મેં સિમ્પલ ધાણા જીરુંમાં વઘારીએ ને એવી જ રીતે વઘારવાની છું। આવી રીતે સુધાર નાખ્યા છે એટલે આ સુધારતા પહેલાં તો મેં ધોઈ નાખ્યા હતા પણ હવે થોડુંક મીઠું નાખી અને આમ છોડીને મૂકી દઉં રાતી। હજી આમાંથી પાણી નીકળશે। વટાણા પીળા બફાઈ ગયા છે, થોડાક ભાત મૂક્યા છે। હવે એને વઘાર નાખો ફટાફટ। તો તમારે મારી આની ડિટેલમાં રેસીપી જોવી હોય તો મેં અગાઉ એક વિડીયોમાં આની રેસીપી ઉતારી છે, બહુ સરસ હતી, તમે જરૂર જોજો આને। આજે મેં ખાલી સિમ્પલ મસાલા કરીને થોડાક ડુંગળી ટમેટા નાખીને જ વઘારી દીધું છે। બસ જો આવી રીતે મેં બનાવી નાખ્યા છે। જીરા વગરનું કાઢી થોડું અને પછી મરચું નાખી દઈશ, પછી તમને દેખાડું। તો હવે અહીંયા હું મૂળા વગરના જો કેટલું બધું પાણી નીકળે છે, દેખાય તો આ બધું પાણી કાઢી નાખવું જોઈએ, નહીં તો છે ને રેતની તકલીફ થઈ જાય। આ સેક્ટર 21ની પ્લાસ્ટિકની માર્કેટ છે।
એ નથી લેવું, આ બરાબર જ છે. એનું શું છે? આ પ્લાસ્ટિક માર્કેટ છે, અહીંયા બધું હા પણ પ્લાસ્ટિકની સાઈઝ આ વસ્તુઓ મોટી મળે છે થોડીક આના કરતાં. એ તો પેક કરી દેશે ને કોથળી, આ કોથળીમાં પેક કરી દેશે ને બધું. તો થોડુંક જે વસ્તુ લાવી હતી એ બધી લઈ અને ઘરે આવી ગયા હતા અમે, અને હવે અહીંયા રોટલી બાકી હતી તો રોટલી કરી નાખી. ચાર અહીંયા થાળી તૈયાર થઈ ગઈ છે. જો વટાણાનું શાક, મૂળા, ગોળ, છાશ, રોટલી. ચાખી જો તો કેવું થયું છે. ઉડે તને ભાઈ બેટા. નમસ્તે. તો પછી અમે લોકો 21માંથી આવી ગયા હતા, અને આ બીજો દિવસ છે. તો 21માંથી હું શું આ બધું વસ્તુ એટલી બધી લાવી છું, તો મમ્મીથી હું તમને દેખાડી દઉં કે શું શું લાવી છું. તો ખાસ તો છે ને મારે ડસ્ટબિન તૂટી ગયા હતા બે નીચેથી, એટલે ડસ્ટબિન લેવા ગયા હતા. એટલે એની સાથે પછી આપણે એક વસ્તુ લેવા જઈએ એટલે પછી સાથે સાથે કેટલું આવી જાય ને બધું એવી રીતે હું તમને બતાડી દઉં કે. તો એ માર્કેટ છે ને એ આ જે તમને થોડીક મેં દેખાડી હતી ને એ ખાલી આગળથી પ્લાસ્ટિકની માર્કેટ હતી, પ્લાસ્ટિકની વસ્તુ ને એવું બધું ત્યાં મળે છે. અને પછી ત્યાંથી એમ અંદર જઈએ ને આપણે એટલે શાક માર્કેટ છે, પછી અંદર બધું આખું શોપિંગ સેન્ટર ને એવું બધું પણ છે. હું ત્યાં જઈશ ને તો એ આખી શોપિંગ સેન્ટર ને બધું તમને દેખાડીશ. આ તો તાત્કાલિક મારે જરૂર હતી ને એટલે આ લઈને અમે પછી વહી આવ્યા. આવી રીતનું ડસ્ટબિન લાવે. પહેલાં છે ને મારે ઓલું આમ પગેથી આમ પ્રેસ કરાય ને એવું જ હતું, પણ એની સાઇઝ થોડીક નાની હતી અને આ થોડીક મોટી સાઇઝનું લીધું છે અમે. તો એ આ સાઇઝમાં એ પગેથી આમ પ્રેસ કરીને જે ખુલે ને એ નહોતું, એટલે પછી આવું લીધું. તો આ છે ને ઓનલાઈન કરતાં અને આપણે જે શોપમાંથી એમ લઈએ ને એના કરતાં કેટલું ભાવમાં હું તમને ફેર હોય એ કહું. તો ઓનલાઈન અમે જોયું હતું ને તો આનો ભાવ લગભગ છે ને આના કરતાં નાનું અડધું, તો એના કંઈક 250 રૂપિયા કે એવી રીતે પ્રાઇસ હતી. અને આ છે ને અમે 120માં લીધું. અને મટીરિયલ પણ બહુ સરસ છે આનું, એકદમ જાડું છે, સરસ છે. પછી આ એક બીજું લીધું ઢાંકણાવાળું આવું. તો આ છે ને આમાં પાણી ભરવા માટે એવી રીતે તે ઘણા યુઝ કરતા હોય, પણ આ મેં બીજા યુઝ માટે લીધું છે મારા. જો મિની ડ્રમ કે ને એવું છે. તો આના
150 હતા ખાલી, એટલે 160 કીધું પણ અમે 150માં કીધું એટલે માની ગયા. પછી એક આ નાનું એવું ડસ્ટબિન લીધું છે. આ તો ઓલા ટેબલ ઉપર રાખવાનું હોય ને, એટલે આ પેન્સિલ ઇરેઝ કરે અને એની માટે જે છોલ ને બધું નીકળે એને નાખવા માટે એનું પેપર કટ કરે ને એનું સ્ટડી ટેબલ ઉપર ને એવી રીતે રખાય ને એવું નાનકડું. એક આ ઓર્ગેનાઇઝર લીધું નાનું. તો આ છે ને મારે બાથરૂમ માટે લીધું છે, કારણ કે મારે છે ને બાથરૂમમાં બધું ઓલું સાબુદાની ને બધું નીચે જ રહે છે, એમાં ઉપર નથી ઓલું દીધું નથી સાબુ ને એવું મૂકવા માટેનું. તો નીચે રાખીએ ને તો બહુ પછી આપણને એમ વારે નથી મજા આવતી, એટલે પછી મેં આવું નાનકડું ઓર્ગેનાઇઝર લઈ લીધું. જો તો અહીંયા શેમ્પૂની બોટલ ને એવું બધું રહી જાય, અને અહીંયા સાબુદાની ને એવું રહી જાય એવી રીતે. તો જો રૂપિયામાં મળ્યું. આનું એ મટીરિયલ ને બહુ સરસ છે. કિલ્લી મારીને તમારે લગાડવું હોય ને તો એવી રીતે છે, જો બંને બાજુ. પછી આ બે ઓલી પ્લાન્ટર ડીશ છે, કુંડા નીચે રાખવાની હોય ને. આ તો 20 રૂપિયાની આવી બે. પછી આ એક સુપડી લીધું નાનું. આ ટેબલ બાથરૂમ માટે જ લીધું. તો તમને મારી આ બધી વસ્તુ કેવી લાગી મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવ્યું હોય તો એને એક લાઈક આપી દેજો. અને આ બધી વસ્તુ છે ને આ 21ની જે માર્કેટમાં મળે પણ, એટલે બસ આવી બધી વસ્તુ લાવીને પછી અમે લોકો આવીને જમવાનું ને બધું પતાવી દીધું હતું. તો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો એને એક લાઈક આપી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મારો બ્લોગ આવશે શનિવારે આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ જો પસંદ આવે તો હું એમાં ધીરે ધીરે સુધારો કરવાની અને એવી કોશિશ કર્યા જ કરું છું, ટ્રાય કરું જ છું. પણ તમે પણ સાથે મને સપોર્ટ આપજો અને આવી જ રીતે મારી ચેનલને જોજો. જય શ્રી કૃષ્ણ.